જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. આવો આવો બેન. કેમ આજે આમ ઓચિંતા મારા ઘરે ભૂલા પડી ગયા કે શું? કેમ નો હોય તમારા ઘરે? અને આવું હોય તો તમને ફોન કરીને અવાય? એવી કઈ સિસ્ટમ છે તમારા ઘરે? કેમ બેન આવું તમે કેમ બોલો છો? આ તમારી દીકરીનું ઘર છે, તમે અહીંયા રાજી ખુશીથી આવી શકો છો. પણ આ વખતે હું રાજી ખુશીથી મારી દીકરીને મળવા માટે નથી આવી, હું ફરિયાદ કરવા માટે આવી છું તમને. એ તો મને સમજાય જ છે કે તમે જે રીતે આવીને બેઠા ને બેન, એટલે મને અંદેશો તો આવી જ ગયો છે કે નક્કી કઈ તમે ફરિયાદ કરવા જ આવ્યા છો. બોલો. હા, હું અહીંયા તમને ફરિયાદ કરવા માટે જ આવી છું. હા, આ તમને જરાય શરમ નથી આવતી? હા, તમારા ઘરમાં બે વહુઓ છે, એટલે શું બંનેમાં વારાતારા કરવાના? મારી દીકરીની શું ભૂલ છે? હા, જરા જણાવશો મને. જો રાધાબેન, આ મારું ઘર છે અને મારા ઘરમાં તમે મને એવું કહો છો કે તમને શરમ નથી આવતી? તો બેન હું તમને પૂછું છું કે શરમ તો તમને આવવી જોઈએ. કેમ? શું કામ મને શું કામ શરમ આવી જોઈએ? હા, તમે મારી પાસે કઈ જાતની ફરિયાદ કરવા આવ્યા એ મને કહેશો? હા, કહું છું ને, હું ક્યાં જતી રહી? આજે બધી વાતની ચોખવટ કરીને જ હું અહીંયાથી જવાની. આ મારી દીકરી છે, બરાબર છે. હે, ઘરમાં કઈ પણ કામ કરે તો પણ એમાં તમારે ખોચરા કાઢવાના, એને કઈક વસ્તુ લેવી હોય તોય તમારે ના પાડી દેવાની. એટલે આ ઘરની વહુ છે, કામવાળી નથી. જો બેન, પહેલા તો હું તમને એક વાત કરી દઉં કે આ ઘરમાં મારી બે વહુઓ છે ને, એ બે એકાબીજી વાત વિવાદ કરે છે. મેં કોઈને નથી કીધું કે તું આ રીતે રહે તું તે રીતે રહે, પણ આ તમારી બંને મમ્મીઓની ચડામણીથી બે દીકરીઓ બગડી છે. એટલે તમે છે ને મને કહેવાનું રહેવા દો, તમારી દીકરીને સમજાવો. તમારી ઉપર આવી ગયું એટલે તમારે હવે બધું અમારી ઉપર ઢોળી દેવાનું કે અમે અમારી દીકરીને ચડાવીએ છીએ. જો સુધીરભાઈ, કહેવાનો મતલબ ખાલી એટલો છે કે તમે આ વારાતારા કરવાનું બંધ કરી દેજો, નહીતર આનું પરિણામ સારું નહીં આવે. જો રાધાબેન, તમે મને કહેવાનું રહેવા દો, હું કોઈ વારાતારા નથી કરતો. પૂછો તમારી દીકરીને. તમે આજે આવ્યા છો ને તો પૂછી લેજો. મારે કોઈને કઈ પૂછવાની જરૂર નથી. અને હા, મારી દીકરીને આવી છું તો મળીને જ જઈશ ને, કઈ એમને એમ થોડી જતી રહીશ. પણ આ તમે એવું માનજો કે તમને છેલ્લી ને પહેલી વાર ચેતવણી આપવા આવી છું. હા, દિવસે ને દિવસે કઈક ને કઈક ગમે તે તમે લાવ્યા જ કરો છો. અમારા ઘરનું ધ્યાન રાખવું કે દીકરીના ઘરનું ધ્યાન રાખવું? જો બેન, તમે છે ને મને દોષ દેવાનું બંધ કરો. તમને ખબર છે ને, આ મારી પત્નીના અવસાન પછી મેં મારા બેવ દીકરાને ઉછેરીને મોટા કર્યા છે અને એને પરણાવીને દીકરીને સાસરે લાવ્યો છું. તો એને હું મારી દીકરી માનું છું. એટલે તમે મારી પર કોઈ આક્ષેપ ન કરો. હું આ બેવ દીકરીઓને કાંઈ નથી કહેતો. ઉલટાના એ લોકો એકબીજા બાંધીને માહોલ બગાડે છે. વાહ રે વાહ, તમારી ઉપર દોષનો ટોપલો આવ્યો એટલે તમે આ બધું ભેગું કરીને બંને વહુઓ ઉપર ઢોળી દીધું, નહીં? જે હોય એ તમારે માનવું હોય તો માનો અને ન માનવું હોય તો કાઈ નહીં. આમાં બધું મને દેખાય છે. તમે જે વારાતારા કરો છો ને, પણ ક્યાં છે મારી દીકરી? મારે એને મળવું છે. તમારી દીકરીના રૂમમાં જ છે, જાઓ મળી લો. આ તે મળી જ લઈશ. અહીંયા સુધી આવી તો એમને એમ થોડી જઈશ. છાયા, એ છાયા બેટા, છાયા. મમ્મી બેસો. એ ભગવાન, આવા નીચા બેડ નો કરાવાય બટા, બે હાય નહીં અમારા. મમ્મી, આ બધું કઈ મારા હાથમાં થોડી હતું કે હું કરાવું? હશે. તારી તબિયત કેમ છે? અરે વાત જ જવા દો. તમારી તબિયત કેમ છે? તો પછી મારી તબિયતની વાત જવા દે. હવે જે વાત કરવાની છે એ જ કરીએ ને આપણે. મમ્મી, સારું થયું તમે અહીં આવી ગયા. હું તો છે ને હવે આ ઘરમાં કંટાળી ગઈ છું. એક મિનિટ પણ આ ઘરમાં રહેવું ને એટલે મારો શ્વાસ ઘૂંટાય છે. પણ બેટા ઈ મૂકો, પહેલા મને એમ કહો, તમે આવ્યા ત્યારે મારા સસરા હતા કે નહોતા? તમે વાત કરી એમને? મેં છે ને તમને કમ્પ્લેન કરવા માટે જ બોલાવ્યા છે. તમને ખબર નથી મમ્મી, આ કપડા પૈસા તો સમજ્યા, ત્યાં તો વારો તારો થાય જ છે, પણ
કામમાં કેટલો વારો તારો થાય છે. વધારે કામ મારે કરવાનું ને ઓછું કામ ઓલીને કરવાનું. મમ્મી મારાથી છે ને આ બધું સહન નથી થતું. તમે આ વાતનો કાંઈક ને કાંઈક નિવેડો લાવો હવે બસ. એ તો હું લાવીશ. આટલા નાના શરીરમાં આટલું જલ્દી જલ્દી બોલી જઈશ એ તો મેં વિચાર જ નહોતો કર્યો. સાંભળ મારી વાત, તારા સસરાને મેં મળી લીધું છે અને તબડાવ્યા છે. મેં કીધું કે મને ખબર છે કે તમે ઘરની વહુમાં વારા તારા કરો છો, તો એને તો દોષનો ટોપલો તમારા લોકો ઉપર નાખી દીધો. એ કે મારો આમાં કોઈ વાંક નથી, આ બંને વહુઓ અંદરો અંદર વાદ વિવાદ કરે છે આવું કહેતા હતા. પણ તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે હું આવી ગઈ છું ને આ ઘરમાં, હવે તું જો આ તારા સસરાની હું કેવી હાલત કરું છું. હા મમ્મી, હું તો કહું છું કે તમે છે ને અઠવાડિયું 15 દિવસ અહીં રોકાયા જ જાઓ. એટલે છે ને આ લોકોને બધાને સીધા દોર કરીને જાજો. ખબર પડે અમારા સાસુ નથી ને એટલે મારા સસરા આવું બોલે છે. કાંઈ વાંધો નહીં, એવું જ કરું. થોડાક દિવસ અહીંયા જ રોકાઈ જાય. અને હા, કાલે તારા પપ્પાને ફોન કરી દઈશ. કાલે નહીં, આજે જ કરી દઈશ, એટલે રાત્રે મારા કપડાં આપી જાય. હા, અને તમે અહીંયા રોકાશો ને એનું એક બેનિફિટ એ થશે. આ રીનાડીને છે ને ખબર પડશે બધી. પણ આ રીના દેખાતી કેમ નથી? હવે ઘર કુકલી છે કે કશે રૂમમાં બેઠી હશે ને ફોન ઘુમેડતી હશે. બાકી એને કામ ધંધો તો કઈ કરવો નથી ને. આખા ઘરનું કામ મમ્મી હું એકલી કરું છું. આમ જો હું કેટલી પતલી થઈ ગઈ. હા બેટા, ઈ તો દેખાય જ છે. તું ચિંતા કરમાં, આ બધું કામ રીના કરે ને એવું આપણે કરશું. અને હવે તું જો આ ઘરમાં કોનું હાલે. એ મમ્મી, તમને ખબર છે તમે અહીં આવ્યા છો ને આ રીનાડીને છે ને બહુ દેખાય છે. એટલે હવે છે ને એ હોતી એના મમ્મીને બોલાવશે. બધી વાતમાં છે ને હું કરું ને એવું જ કરવા જોઈએ ને. આ તો બોલાવા દે ને, એની માં ક્યાં હાવત દીપડો છે. એની માં જળ સાપ છે, જળ સાપ. અને હું ઝેરીલી નાગણ. આમ એક કોણ મારીશ ને એટલે નીચે બેસી જાય. તું જરાય ચિંતા નહીં કરતી હો. અને તું ફ્રી પડે ને તો તારા પપ્પાને ફોન કરી દેજે. મારું નહીં માને પણ તારું માની જશે. બે સાડી. હું તમારું કામ કરું, તમે મારું કામ કરજો. ઓકે. મમ્મી, આ વાત ઉપર થોડી થોડી ચા થઈ જાય. થોડી નહીં હો, એક આખો કપ ભરી. હા, 2 કપ પીજો. મસ્ત મસાલેદાર કડક ચા બનાવીને લાવ તમારા માટે. જલ્દી જા. છાયા ભાભી, આ તમારા મમ્મી કેમ આવ્યા છે? મારા મમ્મી આવ્યા નથી, તે બોલાવ્યા છે. અને એ પણ તને સીધી કરવા માટે. આ ઘરમાં જે તને હક મળી રહ્યા છે ને એ હક મને નથી મળતા. એ મારા હક લેવા માટે જ મારા મમ્મીને બોલાવ્યા છે. અચ્છા, એવું છે? તો તમે ખાલી રાહ જો, હું મારા મમ્મીને બોલાવીશ. પછી તમને ખબર પડી જશે કયા હક કોને મળે છે. તો તને શું લાગે છે કે તું તારા મમ્મીને બોલાવી લઈશ તો હું અને મારા મમ્મી બી જઈશું એમ? અમને તારાથી કોઈ ડર નથી લાગતો, સમજી ગઈ? તમને ક્યાંથી ડર લાગે? આપણામાં તો કઈ આબરૂ જેવું છે નહીં. બસ હું જે કરું એ જ વસ્તુના વાદ વિવાદ તમારે કરવા છે. મોટી હું છું ને તો મારી નકલ તો તું કરી રહી છે. હું જે વસ્તુ કરું ને એ તારે કરવી છે. જો ને, મેં મારા મમ્મીને બોલાવ્યા એટલે તારે પણ તારા મમ્મીને બોલાવવા છે. આમથી તો મારાથી એટલી જલે છે. હા, અરે જલન જલન કોને થાય? અરે ભાભી, આ સાઈડ જો, આ સાઈડ જો. જલન કોને થાય છે એ તો દેખાય છે. કારણ કે સેમ આવી સાડી મેં લીધેલી હતી અને બસ તમે પણ બીજા જ દિવસે જીદ પકડીને આવી સાડી લઈ આવ્યા. આને કહેવાય જલન. જલન? જલન કોને કહેવાય ને તને શીખવું? તું છે ને અત્યારે ખાલી ખોટી મારી સાથે લપ ના કરીશ. મારા મમ્મી આવે છે ને મારે એમના માટે મસ્ત મસાલેદાર કડક ચા બનાવી છે. મને હેરાન કરવાનું બંધ કરે ને જા અહીંયાથી. જરાય નહીં જવાય. અને આ ડબ્બા છે ને પછાડો નહીં. બીજા વાસણે લઈ લ્યો, બધાય પછાડો, એટલે આજુબાજુ વાળાને ખબર પડે કે બેય વહુ બાંધે છે. મારી મરજી, મારા ઘરનો ડબ્બો છે. એકવાર નહીં ને 17 વાર પછાડીશ. આ તો તમારા એકલાના ઘરનો થોડો છે, મારાય ઘરનો ડબ્બો છે. અને આ ઘરની વહુ તમે એક થોડી છો. પૂરેપૂરો હક મારોય લાગે છે. એ જ તો વાત છે ને કે બધા હક છે ને તને જ મળવામાં આવ્યા છે. આ ઘરમાં છે ને લિટરલી દેખાઈ આવે છે કે વહુ વચ્ચે વારો તારો થઈ રહ્યો છે. અને એ વારો તારો કરવામાં આપણા બંનેનો જ હાથ છે. અને ખાસ કરીને તમારો, કારણ કે મારી નકલ તો તમે જ કરો છો. હા, કારણ કે તું તો આ હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગઈ હતી ને. તું જે બોલે એ બધું જ સાચું હોય અને તું જે કરે એ બધું જ સાચું. અમે બધા તો ખોટા. તને એકને જ ભગવાને બુદ્ધિ આપી છે. હા, તો તમે વળી ક્યાં સત્યવાદની પૂતળી છો? તમે કરો એ બધું સાચું એમ? અરે એટલે જ ને આ મમ્મીને ક્યારે બોલાવવા પડે? જ્યારે એકલા હાથે પહોંચી ના શકાય ત્યારે. જો તું એકલે હાથે પહોંચી વળે છે તો તારી જાડી પાડી મમ્મીને બોલાવવાની શું જરૂર છે? બસ હો,
તમે મારી મમ્મીને જાડી પાડી કીધી? આ તમારી માં બહુ રૂડી રૂપાળી છે એટલા માટે હે? હા છે તો છે, એમાં ખોટું શું છે? તારા મમ્મી જાડા છે તો છે અને મારી મમ્મી રૂડી રૂપાળી છે તો છે. આ તમે આ વસ્તુ કીધી છે ને, એકવાર મારા મમ્મીને આવવા દ્યો, જોઈ લેજો. તમારો વારો ન પાડે ને તો કહેજો. હે થાય ને કરી લેજે. અમે કે હાથમાં બંગડી નથી પહેરી. મારી સોડી મમ્મી ઓવે તો જેટલું કોમ કરસ માર સોડી. હા, આ ઘરના ઓંગળાય તારી જોડે બનાવે છે આ લોકો. અરે શું શું નથી કરાવતા એ પૂછો ને મમ્મી. બસ આખા ઘરના કામ ખાલી મારે કરવાના અને મારી ઓલી જેઠાણી છાયાડી બસ આરામ કરે છે આખો દિવસ. જો ને અમારી સોડી બિચારી ઉકાઈને પાપડ જેવી થઈ ગઈ છે. હા મુઆ આ નખો જાય આ લોકોનું મારી સોડીને હરખું ખાવાય નથી દેતા ને કામ ઢગલા કરાવે છે. હાસ તો મમ્મી આમ જોવો ને અત્યારે ઘરમાં કોઈ છે નહીં અને આ છાયાડી છે ને એના મમ્મી આવ્યા છે એ ઘરમાં જો બેઠા હશે. એને એની માને બોલાવી લીધી છે અને બસ ઈ ને એના મમ્મી બે મળીને હવે કાવતરા કર્યા કરશે. એટલે મારે તો આ ઘરમાં ઓછું જ આવે ને. ચમ એટલે ઘરમાં કોઈ નહીં ગુડાણું? કોઈ નથી મમ્મી. અને આ ઓલી તારી જેઠાણી સાયાડી એની માં ગુડાણી છે. હા ઈ આવ્યા છે ને અને હા મમ્મી તમને ખબર છે અમારી જેઠાણી ઈ તમને કેવું બોલી ગઈ? કેવું બોલતી હતી? મંચાઈ દે હો, હું બોલીશ માર વિશે. મંચાઈ દે. મમ્મી એ મને કે તારી ઓલી છાડી પાડી માં છે ને એને બોલાવી હોય ને તો બોલાવી લે છે. બોલો આવા આવા શબ્દ તમને કહી જાય છે. જાડી પાડી? ઈ બટકીએ ને હુક લકડીએ મને જાડી પાડી કીધી ને. જો હવે એની માં રાધાડી આવી છે ને, રાધાડી ના એના બાપા આવે ને તોય મારે કઈ ફાટી નથી પડતી. હવે જો તું એ લોકોના સેવા હું 12 વગાડું છું. આ લોકોને છે ને દિવસે રાતના તારા ગણતા ના કરી દઉં ને તો હું તારી માં નહીં. બસ મમ્મી તમારો આ જ એટીટ્યુડ ત્યાં રાખજો. ઈ લોકો બોલે ને તો એની આગળ પાછા પડતા નહીં. કારણ કે આ બંને છે ને માં દીકરી બોલવામાં તો બહુ ચપડ છે અને એવી બોલે ને કે આપણને ક્યાંય મૂકી આવે. બેટા તું ચિંતા ન કર, હું આવી ગઈ છું ને. આ રાધાડીને ને તારી જેઠાણીને બંનેને હીધા કરીને જાય. અને તને તો ખબર જ છે ને આ તારા બાપાનું મારી આગળ કાંઈ હાલતું નથી. હા મને કીધું તું કે અત્યારે છોડીને ઘેર જવાનું શું કોમ છે? કહી દીધું છોન મોના ચૂપ બેહી જજો. મારી આગળ બહુ તમારો જીભડો હલાવતા નહીં. એ ચૂપચાપ બેહી ગયા અને હું આવી ગઈ ને તને મળવા બેટા. એમ તારા અને હું કહું છું તને હા બર હવે હું આવીશું ને તો આ રાધાડીને તો મારે આ વખતે સબક શીખવાડીને જવું છે. એને છોડવી નથી. એમનેમ તો હું તમને જાવાય નહીં દઉં મમ્મી. પણ હવે તમે આટલા દૂરથી આવ્યા થાક્યા પાક્યા છો એક કામ કરું. ઓલી છાયાડી છે ને એની માને ચા બનાવીને પીવડાવી હતી. હું તો તમને ચાય પીવડાવીશ ને ગરમા ગરમ નાસ્તોય કરાવીશ. બોલો શું ખાવું છે? ઓવર તારે આમ સરસ મજાના છે ને કિલો 1 જેવા છે ને બટેટા પૌવા બનાવી દે અને એમાં મરચો છે ને નખાય એટલા નોખજે. હું છે ને તારી માં તીખી તમતમતી છે તને તો ખબર જ છે ને. તીખું ખાઈને તીખું બોલાય સમજી? વાહ મમ્મી હાલો ને હાલો જઈએ. ઓવર તારા રહેવા દે આપણે કાઈ નથી લેવું હેડ. છાયા શું કરે છે? છાયા તને બૂમ મારું છું, બહાર આવ ને. આવું છું. પાણીની ગ્લાસ ભરું ને ત્યાં સુધી વાર તો લાગે કે નહીં? હા હવે શાંતિથી વાત કર ને. પપ્પાનો ફોન આવ્યો હતો ને વાત કરતા હતા કે તારા મમ્મી આવ્યા છે અહીંયા રોકાવા માટે. હા આવ્યા છે. પૂછી શકું કે શું કામ બોલાવ્યા છે મમ્મીને અહીંયા? પૂછવાનું શું હોય, દેખીતી વાત છે ને. તમને તો 760 વાર કીધું કે આ ઘરમાં મારી સાથે તરો આતરો થઈ રહ્યો છે, આ દેખાઈ ચાલી રહી છે ઘરમાં, પણ તમે છો કે આ વાતને ધ્યાનમાં જ ના લીધી. એટલે આ વાતનો છે ને નિવેડો લાવવા માટે મારે મારા મમ્મીને બોલાવવા જ પડ્યા. અને આ રીના એ કઈ ઓછી નથી, બોલાવી લીધી એની સગલીને. હું મારા મમ્મીને બોલાવું ને
એટલે એને પણ બોલાવી લીધા. હું જે કરું ને એ બધી જ વસ્તુ એને કરવી હોય. હા, તું વાત કરી રહી છે કે આ ઘરમાં તમારા વચ્ચે તરો આતરો થઈ રહ્યો છે, તો કોણ કરે છે? હું કરું છું? મારા પપ્પા કરે છે કે પછી મારા મોટા ભાઈ? આ બધો તરો આતરો જે છે ને એ તારી અને હા રીના વહુની વચ્ચે જ છે. હવે તમે બંને જણા અંદરો અંદર આવા ઝઘડા કરીને બેસો તો એમાં અમે શું કરી શકીએ? તો કરવો જ પડે ને ઝઘડો. આ ઘરમાં છે ને તમારે ગણતરીની વસ્તુ કરવી હોય ને તો કરી લો. મારી પાસે જેટલી વસ્તુ છે ને એનાથી ડબલ ટ્રબલ એટલી વસ્તુ તો આની પાસે છે. તો છે તો શું થઈ ગયું? આમ પણ કદાચ 3 ગણી વસ્તુઓ હોય તો એનાથી એ કઈ વધારે મોટી છે ને તું વધારે નાની છે એવું તો નથી થવાનું ને? થાય જ ને, કેમ ન થાય? આ ઘરની મોટી વહુ છું હું, અને છતાંય અમુક હક મને આપવામાં નથી આવ્યા. કપડા, લત્તા, પૈસા આ બધી જ વાતમાં છે ને મારા કરતા વધારે છૂટા રીનાને મળે છે. હા તો મળે. હવે નવા પરણીને એ લોકો ઘરમાં આવ્યા છે ને નાના વહુ છે તો વારા પછી વારો તો આવવાનો જ છે ને. તો તારા પછી એનો વારો છે તો એ ભલે ને વહીવટ કરતા, અને આમ પણ વહીવટ ના કરે તો તારા માટે જ સારું છે ને. આ બધી જવાબદારીઓ માથે નહીં લેવાની. આ કોઈ કામ તને ચિંતવામાં નહીં આવે. જવાબદારીઓ તો છે ને મારા માથે જ છે. આ કામ મારે કરવું પડે છે, આખા ઘરની જવાબદારી મારે લેવી પડે છે. પણ આ જે છૂટ આપવામાં આવે છે ને એ ફક્ત ને ફક્ત રીનાડીને આપવામાં આવે છે. જો આ તમારી બંને દેરાણી જેઠાણીની વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બાબતને વધારવાની જરૂર નથી. અને આમ પણ આ તમે બંને જણાએ પોતપોતાના મમ્મીને અહીંયા બોલાવી લીધા છે તો શું લાગે છે આ વાતનો ઉકેલ આવી જશે એમ? અરે ઉલટાની વાત વધશે અને 2-4 જણા બીજાને ખબર પડશે એ વાત તો અલગ. ને બહુ ખબર પડે છે. તમે છે ને આ મેટરથી દૂર જ રહો. હું જે કરું છું ને મને કરવા દો. હું અને મારા મમ્મી છે ને સાચા જ છીએ. હા, આમ પણ આ બધી બાબતમાં તે મને ક્યારેય બોલવા જ ક્યાં કહી દીધું છે? પણ જો વાત સમજવાની કોશિશ કર. આપણે ઘરમાં રહી રહીને કેટલા જણ છીએ? 5 જણ છીએ. હવે 5 જણના કામ કરવા પડે છે, એમાં પણ તમારે બંનેને ઝઘડો થાય છે. હવે તો ઉલટાના તમારા મમ્મીઓ પણ આવી ગયા છે તો 5ના 7 થઈશું તો વધારે ઝઘડાઓ કરશો ને તમે લોકો. આના કરતા બધું ઓછું કરીને સમજદારી દાખવીને તું મોટી છે તારે સમજવું જોઈએ. તું નમતું મૂકી દે ને થોડું અમતું. અરે હું શું કામ ને નમતું જોખું? અરે મોટા હોય ને એને નમતું ના જોખવાનું હોય. નાના એ મોટાની સામે નમવાનું હોય. તમે તો વાત કેવી કરો છો? અને એમ પણ આ વાત છે ને ખાલી કામની નથી, બધી જ વાતની વાત થઈ રહી છે અહીંયા. છોડ, તું આ બધી વાત મૂક. હું છે ને નાનકાની સાથે જ વાત કરી લઉં છું અને એને પણ સમજાવું છું કે એની પત્નીને સમજાવે. હા જાઓ સમજાવો. હા પણ પ્લીઝ એક રિક્વેસ્ટ કરું છું નાની અમથી. હા બને ને એટલા ઓછા ઝઘડા થાય ને એવું કંઈ કરો પ્લીઝ. એ અમે જોઈ લેશું. હા તમે જઈને સમજાવો. હા. બધાને શિખામણ જ આપી છે આ ઘરમાં.